દિલ્હીની ઘટના પછી યાત્રાધામ દ્વારકાની પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે। દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાભરમાં ચેકિંગની કામગીરી શરૂ કરાઈ છે। બંદરો ખાતે આવતી જતી બોટ્સ તેમજ રસ્તા પર આવતા જતા વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાયું છે। જગત મંદિરે પણ જાપ્તો વધારવામાં આવ્યો છે। મંદિરમાં પ્રવાસીઓને માત્ર પ્રસાદ અને તુલસી હાર જ લઈ જવા દેવામાં આવે છે। મંદિરમાં પ્રવેશતા પહેલા પર્સ અને પાકીટ બહાર મૂકવામાં આવે છે। ઝેડ સુરક્ષા ધરાવતા દ્વારકાધીશના જગત મંદિરે આઉટ અને ઇન ગેટ ઉપર સુરક્ષા વધારવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઇન દ્વારકાધીશ મંદિર છે, તેમજ નાગેશ્વર મંદિર, તેમજ બેટ દ્વારકા મંદિર, જ્યાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરવા માટે પધારતા હોય છે, તે જગ્યાઓ પર જે સુરક્ષા વ્યવસ્થા છે તેને વધારે સુદૃઢ બનાવવામાં આવેલી છે। જેમાં ચેકિંગ ફ્રિસ્કિંગ જે યાત્રાળુઓનું થાય છે તે વધારે સઘન રીતે કરવામાં આવી રહેલ છે। તેમજ દ્વારકાધીશ મંદિરની આસપાસ જે હોટલ્સ છે, ઢાબા છે, રેસ્ટોરન્ટ્સ બધા છે, તેમજ રહેવાની જેટલી વ્યવસ્થાઓ છે એ બધાને તમામને ચેકિંગ કરવામાં આવી રહેલ છે હાલ। ત્યારબાદ દ્વારકા, મીઠાપુર, ઓખા અને કલ્યાણપુર જે વિસ્તાર છે તે તમામ વિસ્તારમાં ચેકપોસ્ટો એક્ટિવ કરવામાં આવેલી રહે છે।